રાજકોટ જિલ્લાના જેતપુરના ચોકીદાર ચેકપોસ્ટ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. થાર કાર ચાલકે રાજકોટ જિલ્લા ટ્રાફિક પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રાફિક પોલીસે થાર ચાલકને રોકવાનો પ્રયાસ કરતા કોન્સ્ટેબલના પગ પર કાર ચડાવી દીધી હતી. થાર કાર ચાલક નાસી છૂટ્યા બાદ યાત્રાધામ વીરપુરના ચામુંડા ચોક પાસેથી પોલીસે આ કાર ચાલકની અટકાયત કરી છે. થાર કારમાં સવાર મહિલાએ પણ પોલીસને અપશબ્દો કહ્યા હોવાના આરોપ સામે આવ્યા છે. કોન્સ્ટેબલને પગના ભાગે ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલના થાર ચાલક અને મહિલા વિરુદ્ધ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જો કે આ થાર ચાલકને રોકવામાં આવતા તેને કોન્સ્ટેબલના પગ પર કાર ચડાવી દીધી હતી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. પરંતુ વીરપુરના ચામુંડા ચોક પાસેથી પોલીસે આ કાર ચાલકની અટકાયત કરી છે. ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ થાર ચાલક અને મહિલા વિરુદ્ધ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.